ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. જય માતાજી, હરે કૃષ્ણ, રાધે રાધે. આજે હનુમાન જયંતિ છે, તો પહેલાં બધાને હેપી હનુમાન જયંતિ. જય શ્રી રામ. આજે છે ને હનુમાન જયંતિ છે ને, તો અમે રાત્રે મંદિરે જવાનું વિચારીએ છીએ હનુમાન દાદાના. તો મેં બીજું તો કાંઈ નથી કર્યું, પણ પીપળાના પાન 7 તોડીને સવારે હું તોડી આવી હતી. જો તમને બતાવું, 7 પાનું સવારના તોડી આવી હતી. તો હવે એનો હાર બનાવું છું, પત્તા ઉપર રામનું નામ લખીને. તો મેં કીધું લાઈ હું બનાવું છું, તો બધાની સાથે એક વિડીયો બનાવી વાળું તો બનાવું છું. જો આ સિંદૂર ઓગાળ્યું છે મેં, અને હવે આની ઉપર રામ, શ્રીરામ કે રામ, હા શ્રીરામ. મેં ગઈ હનુમાન જયંતિમાં પણ બનાવ્યો હતો, અને ભગવાનને મારા હસબન્ડે રાત્રે અમે જ્યારે મંદિરે ગયા ને ત્યારે ચડાવી દીધો. તો એમ કે સારું કહેવાય એવું કરવી. તો હું બનાવતી હતી, તો મને એવું થયું લાઈ એક વિડીયો બનાવું. તો વિડીયો બનાવું છું હું. તો જો હું આમાં લખું છું શ્રીરામ. તમે બનાવજો અને તમે પણ ચડાવજો બધાને. જય શ્રીરામ. જય શ્રીરામ તો નહીં, પણ ખાલી શ્રીરામ, કારણ કે પત્તામાં એટલું બધું મોટું ના આવે. જો આ રીતે લખ્યું. હવે આ એટલું બધું ક્લિયર તો નથી દેખાતું, પણ હનુમાન દાદાને તો ખબર જ છે કે રામનું નામ છે, તો એમને તો રાજી જ થશે. શું કહેવું તમારું બધાને? તો આવી રીતે તમારે 11 લેવા હોય તો 11, 7 લેવા હોય તો 7. હું કંઈ જ્ઞાન દેવાનું થાવી. આ તો ખાલી મેં જે કરું છું એ હું તમારી સાથે શેર કરું છું. કરવી તો સારું એમ, બીજું હું આમાં ક્યાં કંઈ બહુ મોટી વાત તો છે નહીં. કરવી તો સારું. આમ તો આપણે કાંઈ ન કરતા હોઈએ, પણ આવું કાંઈક હોય ત્યારે તો કરીએ. હું પહેલાં મારા મમ્મીના ઘરે હતી ને, તમને બધાને એ નથી ખબર, જે મને નવા વ્યક્તિ જોતા હશે એને, કે હું ક્યાંની છું, શું છું એમ. હું પહેલાં પરમાર હતી, નીતુ પરમાર. હવે હું ચાવડા થઈ ગઈ મેરેજ પછી. પહેલાં હું ભાવનગર હતી, મારા મમ્મીનું ઘર ને બધું ભાવનગર છે, અને મારા મેરેજ સુરતમાં થયા છે. તો અત્યારે હું સુરતમાં રહું છું, બરાબર. તમને ખબર નહોતી ને એટલે મારે કહેવું પડે, નહીં તો તમે ખાલી જોયા રાખો આ ક્યાંથી છે ક્યાંથી નહીં, એ સમજમાં ન આવે કે ક્યાં રહે છે. એટલે હું તમને કહી દઉં કે હું સુરતથી છું. તો આમાં તે આપણે લખી વાળીએ જય શ્રીરામ, સોરી શ્રીરામ. આમાં પણ લખાઈ જો, સરસ લાગે, મને ગમે. તમે પણ આવું કંઈક કરજો. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, હનુમાન જયંતિ છે. હવે આપણે બીજું તો કાંઈ એટલું બધું ન કરી શકીએ, પણ રામના નામથી તો ખબર જ છે એમને કેટલા ખુશ થઈ જાય. તો બસ એ એમને દેવામાં હું કાંઈ વાંધો છે નહીં ને, તો કરજો. અને હજી હું એટલેથી એન્ડ નથી કરતી આ વ્લોગનો. હજી અમે મારા હસબન્ડ હમણાં આવીને ગયા, અમને પાછો કામ હતું તો ફોન આવ્યો તો ગયા. તો પાછા આવશે, અને 6-7 વાગે, હા 7 વાગ્યા આસપાસ અમે કદાચ મંદિરે જઈશું. કદાચ નહીં, 100% જઈશું. તો હવે હું ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી, તૈયાર થઈને તમને બધાને મળીશ, અને પછી મંદિરે પણ મળીશ. તો ચલો મળીએ આગળ. જય માતાજી. જય માતાજી મિત્રો. જો હું તૈયાર થઈ ગઈ છું મંદિરે જવા માટે. હવે મારા હસબન્ડ એના વાળ ઊભા કરે છે, ઊભા જેલ લગાવીને. એ પાછા ઊભા ન કરે તો એ સારા ન લાગે, એટલે વધારે મારે કાંઈ ન બોલાય. તો એની હજી મેકઅપ શેકઅપ હાલી રહ્યો છે. હું તૈયાર થઈ ગઈ છું. આજે મેં સાડી પહેરી છે. હા, જેલ લગાવો છો ને માથામાં, મેકઅપ કર્યો જ કહેવાય, બરાબર ને. છોકરીનો મેકઅપ અલગ આવે, છોકરીઓનો અલગ આવે. તો અમે જઈએ છીએ બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં પહેલાં જે મેં ઓલો હાર બનાવ્યો એ ચડાવીશ, અને પછી બીજું એક મોટું હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જશું. તો બન્યા રહો આગળ સુધી તમે બધા મારા વ્લોગમાં, ઠીક છે? ચલો, જય માતાજી. ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા અને રસ્તામાં છીએ. જો બાઈકે એક હાથે હું પકડીને બેઠી છું, કારણ કે મને બહુ બીક લાગે. પડી ગયા હોઈએ તો એમાં મને બહુ ખીજાય કે તું ગામડા જેમ પકડીને બેઠે છે એમ. હવે બીક ન લાગે, સાચું કહેજો બધાય, બીક તો લાગે ને. હું તો પકડીને જ બેઠું, એને જે કેવું હોય કે. તો હવે અમે મંદિરે જઈએ છીએ. તો હું તમને મંદિરે જઈને જો ભીડ ન હોય ને તો દર્શન કરાવું, ઠીક છે?
મળીએ આગળ. તો ફાઇનલી અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા અને હવે જઈએ છીએ અંદર. ચલો, જો આ મંદિર છે અમારી ઘરની બાજુમાં જ છે. આરતીનો ટાઈમ એ થઈ ગયો એટલે અમે થોડીક વાર બહાર બેસી ગયા છીએ. હા જો અમે બંને હાઈ કહી ગયું. જય માતાજી. હજી એક મંદિરે જવાનું છે, ત્યાં મારી બેન સાથે આવવાની છે, તો અમે એની રાહે પણ છીએ. એ થોડીક ઘરે રસોઈ બનાવે છે અને હું રસોઈ બનાવીને તૈયાર થઈને નીકળી ગઈ. એ કાંઈ મારા ઘરથી બહુ દૂર નથી રહેતી, અમે નજદીક જ રહીએ છીએ. હમણાં આવશે પછી અમે બીજા હનુમાન દાદાના મંદિરે જઈશું. ત્યાં હું તમને દર્શન થાય તો કરાવીશ. અહીંયા એવું લખ્યું છે અંદર કે મોબાઈલ અલાઉડ નથી, તો ખોટું કોઈ ખીજાઈ મને ના ગમે એ મંદિરમાં, એટલે મેં અંદરનું શૂટિંગ નથી લીધું. મળી આવે. અહીંયા આવી ગયા છીએ લંકા વિજય હનુમાન, અને જો અહીંયા ભીડ છે. આ જો અહીંયા તાપીનો કિનારો બરાબર આવશે નહીં. હવે અમે ગેટની બહાર આવી ગયા છીએ અને હવે કંથારિયા હનુમાન અમે જઈએ છીએ. હજી મારી બેનને એ આવ્યા નથી, એ આવે પછી સાથે જઈએ. ત્યાં સુધી અહીંયા એટલામાં આટા કલ્લા આશીર્વાદ, બીજું તો શું. મળીએ કંથારિયા હનુમાનમાં. ફાઇનલી આ લોકો આવી ગયા. રાહ જોવરાવીને 8:30 કરી નાખ્યા અહીંયા ને અહીંયા. હવે અમે જઈએ છીએ કંથારિયા હનુમાન. ચોખટ કરવી પડે. ફાઇનલી અમે કંથારિયા હનુમાન પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે, જો ભીડ છે. રાત થઈ ગઈ તોય ભીડ છે. પહોંચી ગયા છીએ. હા, આમ બધા સાથે ભીડ છે. હજી રાત થઈ ગઈ તો મારો અવાજ આવતો હશે કે નહીં ખબર નહીં. જોઈ શકો છો તમે બધા. હા, ગળદી તો હોય જ ને. ભીડ તો છે, જો બહુ ભીડ છે. આ ફાઇનલી મંદિર જો. તોય મંદિરમાં બહુ ભીડ છે, જો કારણ કે આજ દિવસ જ એવો છે ને. હા બેટા, આ મારા જીજા આદિ. ચાલુ કર્યું. બસ લ્યો બંધ કરી. તો બસ ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા અને હવે અમે શું આવી ગયા છીએ અને થાકી ગયા. 3 મંદિરે ગયા એટલે હવે થકાઈ ગયું. આવીને જમ્યા, જમીને પછી વાસણ ધોયા. વાસણ ધોઈને થોડાક નાહીને
પછી ઉપર આવ્યા. અને હવે બસ આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. જોજો બધાય, ગમે તો લાઈક આપજો, ઠીક છે. અને એને પછી બીજા વ્લોગની પણ રાહ જોજો, પછી હું બીજો વ્લોગ પણ બનાવીશ. અને સૌનું ધ્યાન રાખજો, ઠીક છે. ચાલો, જય માતાજી, ગુડ નાઇટ, હરે કૃષ્ણ, રાધે રાધે.